हेलो फ्रेंड्स, રીપી લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને એમાં પણ આજે ખાસ અગત્યનો પ્રશ્ન આપણે ચર્ચા કરવાના છીએ। સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો કોઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો એના પર કેવું બળ લાગે છે એ બળની પણ આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ સોલેનોઇડથી। સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરવાની છે। તો અલગ કરેલા તાંબાના તારના અલગ કરેલો તાંબાનો તાર એટલે કે આપણે એક તાંબાનો તાર લીધો છે, એને આપણે વર્તુળાકાર વીંટવાની શરૂઆત કરીએ। ધારો કે કોઈ લાકડી છે અથવા તો કોઈ એવી ગોળ વસ્તુ છે, એના ઉપર આપણે આ જે તાર છે એને વીંટવાની શરૂઆત કરી। નજીક આપણે બધા આંટાઓને વીંટી દઈએ પછી પેલું વચ્ચેથી લાકડું કાઢી નાખીએ અથવા તો જે તે વસ્તુ કાઢી નાખીએ, એટલે જે અંદર સ્પ્રિંગ જેવી રચના બની, અંદરનો ભાગ કેવો છે? ખાલી છે, અને બધા જ આંટાઓ છે જે તાંબાના તારના એ કેવા છે? નજીક છે। એવી જે રચના છે એને આપણે કહીશું સોલેનોઇડ। તો અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટાઓ તમે જોઈ શકો છો, ઘણા બધા વર્તુળાકાર આંટાઓ વીંટાળ્યા છે, એનાથી બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે। તો આ જે રચના તમને દેખાય છે એ શું કહી શકીએ? સોલેનોઇડ કહી શકીએ। અને અહીંથી આપણે એને વિદ્યુત પ્રવાહ સાથે જોડવાનું પડશે। જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે તમે એ જોઈ શકો છો કે આ સોલેનોઇડ છે। સોલેનોઇડનો આપણે બંને છેડાને બેટરી સાથે જોડી દીધા, પ્લગ કળ સાથે જોડી દીધું, એટલે કે સ્વિચ સાથે જોડી દીધું। જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ અને એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ કંઈક ક્ષેત્ર ઉદ્ભવવાનું છે। હા, તો કે કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે। વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત આકૃતિમાં આપણને અહીંયા દેખાય છે। યાદ કરો, બરાબર છે? આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, એમાં અહીંયા છે એન, આ બાજુ છે એસ, તમને બધાને દેખાતું જ હશે। આ નોર્થ, આ સાઉથ છે। હવે સોલેનોઇડમાં જો આ બાજુ એન છેડો હોય ને આ બાજુ એસ છેડો હોય એવું આપણે વિચારીએ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો આવી કંઈક આકૃતિ આપણે આગળ જોઈ ગયા છીએ। ક્યાં જોઈ ગયા છીએ? તો કે ચુંબક, યાદ કરો લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ચુંબકનો એક છેડો દક્ષિણ ધ્રુવ હોય ને એક છેડો ઉત્તર ધ્રુવ હોય, તો ઉત્તરમાંથી દક્ષિણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહન કરતો હોય, વિદ્યુત પ્રવાહ વહન કરે છે સોલેનોઇડમાં, ત્યારે એક એન ધ્રુવ છે ને એક એસ ધ્રુવ છે, ત્યારે જે નીકળે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો એ એન થી એસ તરફની હોય। એટલે આમ જો બહાર તમને દેખાય છે, અહીંયા પણ તમે જોઈ શકો છો એન થી એસ તરફની છે। આપણને એ પણ ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી શું રચે છે? બંધ ગાળો રચે છે। આખું ગોળ વર્તુળાકાર છે તો આખો બંધ ગાળો રચે છે। તો ચુંબકની અંદર શું હોય? તો કે એસ થી એન તરફનું હોય। કઈ બાજુ હોય? એસ થી એન તરફ હોય છે। વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડને લીધે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કે એ ચુંબક જેવું જ દેખાય છે, એટલે એન થી એસ તરફનું હોય અને ચુંબકની અંદર એસ થી એન તરફનું હોય। વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે। આવી ગયું? ઓકે। સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ છે અને બીજો છેડો છે એ દક્ષિણ ધ્રુવની માફક એસ ધ્રુવ છે। તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી નીકળીને એસ માં જાય છે અને ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એસ માંથી એન માં જાય છે। ચુંબકની બહાર એન માંથી એસ માં, ચુંબકની અંદર એસ માંથી એન માં જાય છે। સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે। ચલો એક વખત રિપીટ જોઈ લઈએ। જો આની અંદર જે કંઈ પણ આપણને દેખાય ને એ કેવી દેખાય? તો કે એકબીજાને કેવી હોય? સમાંતર હોય, કે છેદે નહીં, આવી રીતે સમાંતર છે। તો સમાંતર હોય છે જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? સમાન હોય છે। એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે। કેવું હોય છે? સમાન હોય છે। અંદર દરેક જગ્યાએ તમે માપો તો ચુંબકીય ક્ષેત્ર હંમેશા સમાન મળવાનું છે। વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેને બી વડે દર્શાવે
તો એનું મૂલ્ય કોના પર આધાર રાખે? તો કે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય, તેથી આપણે કહી શકીએ B ચલે છે I. જેટલો વિદ્યુત પ્રવાહ વધારે એટલું ચુંબકીય ક્ષેત્ર વધારે. સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. કેટલા આંટાઓ વીંટેલા છે? આપણે એમ કીધું કે નજીક નજીક વીંટાળેલા આંટાઓની સંખ્યા. બરાબર છે. કેટલી છે? તો કે n. તો ચુંબકીય ક્ષેત્ર એ આંટાઓની સંખ્યા જો વધારે હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ વધારે હોય, આંટાઓ ઓછા હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઓછું હોય છે. અથવા એમ કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર છે તે આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં અને એની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે. તો લંબાઈ વધારે હોય તો આ કેવું હોય? ઓછો હોય, વ્યસ્ત છે. અને સોલેનોઇડમાં કુલ આંટાઓની સંખ્યા અને સોલેનોઇડની લંબાઈ. સોલેનોઇડની બનાવટ વખતે વપરાતા અંતસ્થ ભાગની દ્રવ્યની એટલે કે અંદરનો જે ભાગ છે તેની જાત પર પણ આધાર રાખે છે. નરમ લોખંડના સળિયાનો સોલેનોઇડના અંતસ્થ ભાગની રચનામાં ઉપયોગ કરવાથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય છે. કોને યુઝ કરવાનો છે, ઉપયોગમાં લેવાનું છે? તો લોખંડના સળિયાને આપણે અંદર ઉપયોગમાં લઈશું. તો અંદરનો સળિયો જે છે એ લોખંડનો મૂકશું. આપણે લાકડું લીધું હતું કે કઈ લીધું હતું? તો એની જગ્યાએ જો લોખંડનો સળિયો મૂકવામાં આવે તો તીવ્રતામાં વધારો થાય છે. નોંધ: માત્ર આદર્શ વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ માટે, આદર્શ વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડ એટલે કે અનંત લંબાઈના સોલેનોઇડ માટે ખૂબ જ વધારે લંબાઈ હોય એ સોલેનોઇડ માટે તેના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એક સમાન હોય છે. બરાબર? ચુંબકીય ક્ષેત્રની દિશા તો કે હા એક જ હોય ને. શું કામ એક જ હોય? કે જે બાજુ S હશે ત્યાંથી N તરફ જાય. ચુંબકની અંદરની વાત છે. એટલે કે જે ભાગ છે અંદરનો ભાગ છે એની વાત છે. એવી જ રીતે એની દિશા પણ કેવી હોય છે? એક સમાન હોય છે અને એનું મૂલ્ય પણ એક સમાન રહેતું હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? અને યોગ્ય પરિપથ આકૃતિની મદદથી આપણે ઇલેક્ટ્રોમેગ્નેટને સમજાવવાનો છે. નરમ લોખંડના સળિયામાંથી કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો પણ જણાવવાના છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે વિદ્યુત ચુંબક. ઇલેક્ટ્રોમેગ્નેટ, મેગ્નેટ એટલે ચુંબક અને ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રિક, વિદ્યુત, વિદ્યુત ચુંબક. નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટાળેલા, નરમ લોખંડનો સળિયો, માની લ્યો કે આ લોખંડનો સળિયો છે, આની ઉપર આપણે તાંબાનો તાર વીંટી દીધો છે નજીક નજીક, તો આ ગર્ભ કહેવાય, વચ્ચેનો ભાગ છે. અને એની ઉપર આપણે તાંબાનો તાર વીંટી દીધો છે. તો ગર્ભ પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે આપણે ઘણો બધો વીંટી દીધો. એ લાંબા જે ગૂંચળું બન્યું એનાથી બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. અથવા શું કહી શકીએ? તો કે ઇલેક્ટ્રોમેગ્નેટ એ હંગામી પ્રબળ ચુંબક. બે વસ્તુ આવે, એક હંગામી આવે ને એક કાયમી આવે. હંગામી એટલે ટૂંક સમય માટે, બરોબર છે, અને કાયમી હોય તો એક ઘણા સમય સુધી ચાલે એમ કહી શકીએ. તો હંગામી પ્રબળ ચુંબક છે કોણ? ઇલેક્ટ્રોમેગ્નેટ છે. ટૂંકા સમયનો ખૂબ જ પ્રબળ મેગ્નેટ છે અને તે માત્ર એક સોલેનોઇડ છે. સોલેનોઇડ જ કહીશું ને, કારણ કે ઉપર કોણ વીંટાળેલું છે? તાંબાનો તાર વીંટાળેલો છે, જેને નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળું વીંટાળીને તૈયાર કરવામાં આવે છે. નરમ લોખંડના ગર્ભ પર આ જે ગૂંચળું વીંટાળ્યું છે અને એ રીતે તૈયાર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટનું કાર્ય એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત છે. શેના પર કાર્ય કરે? તો કે વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર છે, એટલે કે આજુબાજુમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના પર આધારિત હોય છે. તો અહીંયા એ બનાવવા માટે અહીંયા લોખંડ આપેલું છે, નરમ લોખંડનો ગર્ભ છે, એના ઉપર તાર વીંટાળેલો છે અને બંને બાજુથી એ બેટરી સાથે જોડેલું છે, કળ જોડેલી છે. સ્વિચ ચાલુ કરશું એટલે સતત એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે આ લોખંડ છે એ પોતે પણ ચુંબક બને છે. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતા પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે, અંદર જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એના વડે ગૂંચળા અથવા તો સોલેનોઇડની અંદર, ગૂંચળું એટલે કે તાંબાનો તાર અથવા તો સોલેનોઇડ છે એની અંદર મૂકેલા નરમ લોખંડના ટુકડા જેવા ચુંબકીય દ્રવ્યને મેગ્નેટાઇઝ એટલે કે ચુંબકીય કરી તો લોખંડ શું બની ગયું? ચુંબક બની ગયું. તો આવી રીતે ચુંબક બનાવવામાં આવે કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે અને અંદર લોખંડનો ગર્ભ હોય તો લોખંડ પોતે ચુંબક તરીકે વર્તશે. તો ચુંબકીય કરી શકાય છે. આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આપણે કળ ચાલુ કરી, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, ત્યારે જ ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે.
એ જે લોખંડ છે એ ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરે છે, એટલે કે આકર્ષવાના, બરોબર છે, કોઈ લોખંડની વસ્તુની નજીક લઈ જાય તો આકર્ષવાના ગુણધર્મો પ્રાપ્ત કરે છે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે તે પોતાનો ચુંબકીય ગુણધર્મ પણ શું કરે છે? ગુમાવી દે છે. એટલે મતલબ ચુંબક ક્યાં સુધી વર્તશે? તો કે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ સતત પેલા વાહક તારમાંથી વહેતો હશે, તાંબાના તારમાંથી વહેતો હશે, ત્યાં સુધી એ ચુંબક રહેશે. કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી એટલે કે ચુંબકત્વ, બરાબર છે, એનું ચુંબકત્વ જાળવી રાખવાની ક્ષમતા બહુ જ ઓછી હોય છે. ખ્યાલ આવે છે? ઓકે. ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નીચેની બાબતો પર આધાર રાખે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કોના પર આધાર રાખે છે? તો કે સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એન પર આધાર રાખે છે. આંટાઓની સંખ્યા પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આધાર રાખે. બીજું, સોલેનોઇડમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ પર પણ આધાર રાખે છે. જો આંટાઓની સંખ્યા વધારે હશે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પણ વધારે હશે, અને જો વિદ્યુત પ્રવાહ વધારે વહેવડાવવામાં આવે તો પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હંમેશા કેવી હોય છે? વધારે હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો શું છે? તો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી એટલે કે સ્કૂલની અંદર જે બેલ વાગે, વિદ્યુત બેલ હોય, ટ્રર થાય, તમને બધાને ખ્યાલ હશે, બરાબર છે, તો એ વિદ્યુત ઘંટડીની અંદર, વિદ્યુત પંખા, ગરમી પણ થતી હશે એટલે આપણે પંખો ચાલુ કરીએ છીએ, એ વિદ્યુત પંખો છે. ટેલિગ્રામ છે, ટેલિગ્રામ એટલે ટેલિગ્રાફ, બરાબર છે, ગ્રામ નહીં, ગ્રાફ, ટેલિગ્રાફ. પછી વિદ્યુત ટ્રેન છે, વિદ્યુત મોટર છે, જો કે મોટર જ પંખાની અંદર આવી જાય એટલે વિદ્યુત મોટર તો બહુ બધી જગ્યાએ હોય. જનરેટર છે, જ્યારે પાવર વહી જાય છે ત્યારે જે ઉપયોગમાં લઈએ છીએ તે જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી લોખંડનો પાટડો એટલે કે ગર્ડર જેવી ભારે વસ્તુઓ છે, બહુ મોટું લોખંડ છે, પાટો છે, બરાબર છે, એટલે કે એ પાઇપને ઉંચકવી છે. લોખંડના મોટા મોટા ઢગલાઓ પડેલા છે, એને ઉંચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લોખંડ છે, બરાબર, તો ઇલેક્ટ્રોમેગ્નેટ શું કામ આવશે? તો કે એની સાથે ચોંટી જશે ને વિદ્યુત પ્રવાહ ચાલુ હશે. પહેલામાં આપણે જે સોલેનોઇડ બનાવ્યો, વિદ્યુત મેગ્નેટ બનાવ્યું, ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવ્યું, તો શું કરશે? એ લોખંડને ચીપકી જશે અને એને અન્ય જગ્યાએ મૂકવા માટે ઉપયોગમાં કરવામાં આવે. શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે મેડિકલ ક્ષેત્રે તેમનો ઉપયોગ થાય છે. લોખંડ લાગ્યું હોય અને ઘાની અંદર જો આ ધાતુઓના ટુકડા વહી ગયા હોય તેવા ધાતુઓના ટુકડાઓને દૂર કરવા માટે પણ આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થતો હોય છે. ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ, અહીંયા આપણને આકૃતિમાં દેખાય છે કે ટેબલનું સમતલ છે ને એમાં વચ્ચેથી એક તાર પસાર કરીને ટેબલમાંથી પસાર કર્યો છે. ધ્યાનમાં લો, ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. સમઘડી એટલે તો કે ઘડિયાળના કાંટાની દિશામાં. તો આ ઘડિયાળ છે ધારો કે, તો આપણને ખબર છે 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 આવી ગયું. તો આવી રીતે કાંટો ફરે છે. તો આ જે છે એ સમઘડી દિશામાં કહેવાય. કેવું કહેવાય? સમઘડી દિશામાં કહેવાય. આ જે દિશા છે એ સમઘડી દિશામાં કહેવાય. અહીંથી આમ ફર્યા કરે છે. એવી રીતે શું વહે છે? તો કે વિદ્યુત પ્રવાહ આઈનું વહન થાય છે. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી, જમણા હાથના અંગૂઠાનો નિયમ, આપણે લૂપને પકડવાનું છે. કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે? તો કે અહીંયા આપણે આમ પકડશું, કારણ કે વિદ્યુત પ્રવાહ નીચેની તરફ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આમ આવશે. જો વિદ્યુત પ્રવાહ આમ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર દિશા જો આમ ચોખ્ખું જ દેખાય છે કે આપણે આમ તારને પકડી લીધું ને વિદ્યુત પ્રવાહ અહીંથી આમ જાય છે. ક્યાં જાય છે? તો કે અહીંયા એરો બતાવ્યો, બરાબર, આમ જાય છે, આવી રીતે. તો વિદ્યુત પ્રવાહ ઉપર જતો હોય આપણે આમ પકડી લીધો તારને, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આપણને સારી રીતે જોઈ શકાય છે. ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના અંદરના અને બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકાય છે, જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જો અહીંયા અંગૂઠો વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જાય છે, પકડી લ્યો તો વિદ્યુત પ્રવાહ આમ જો દિશા તમને આમ થશે તો જમણા હાથના વીંટાળેલા આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. સેમ અહીંયા નીચે તરફ અંગૂઠો કરી દો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આંગળીઓ કઈ બાજુ જાય છે? તો આમ વળે છે, બરાબર છે. ધારો કે આ તાર જ છે, આ તાર છે અને હું આમ પકડું છું
તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આમ થશે, તો અહીંયા દર્શાવેલી છે આવી રીતે જશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આ બાજુએ અને આ બાજુએ થશે. તૂટક રેખાઓ દ્વારા દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પાનાના પૃષ્ઠને સમતલને લંબ રૂપે હોય છે. આ કેવી રીતે છે? લંબ રૂપે છે. બરાબર છે. તૂટક રેખાથી જે કંઈ પણ દર્શાવેલી છે એ કેવી દર્શાવેલી છે? તો કે લંબ રૂપે દર્શાવેલી છે. લૂપનો આગળનો ભાગ દક્ષિણ ધ્રુવની જેમ વર્તે છે અને લૂપનો પાછળનો ભાગ એટલે કે ટેબલના સમતલના સંપર્કમાં રહેલ ભાગ ઉત્તર ધ્રુવની જેમ વર્તે છે. જો અહીંયા પણ બે ધ્રુવો થઈ ગયા. બરાબર છે. આપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો. સુરેખ, સમાંતર અને સમાન અંતરે આવેલી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દ્વારા સમાન ચુંબકીય ક્ષેત્રની રજૂઆત કરવામાં આવે છે. આપણે હમણાં જ કીધું કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો તમને અહીં જોઈ શકો છો કેવી છે આ બધી સમાંતર છે એકબીજાને. તો એકબીજાને ક્યાંય છેદતી નથી, આવી રીતે આમ જાય છે તો વચ્ચે અંતર છે, ગેપ છે, તો એકબીજાને સમાંતર છે ને સમાંતર હોય તો ક્યારેય પણ એકબીજાને છેદે નહીં ને છેદે નહીં તો સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને દિશા પણ કેવી હોય છે? સમાન હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહિત ધારિત વાહક તાર પર લાગતું બળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળ પર ટૂંક નોંધ લખવાની છે. બરાબર છે. આ મેઇન ટોપિક છે, એનો આ પ્રશ્ન છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળ પર ટૂંક નોંધ લખવાની છે. કેવી રીતે બળ લાગે છે એ આપણે જોવાનું છે. ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે, કયો વૈજ્ઞાનિક છે? ઓસ્ટ્રેડ વૈજ્ઞાનિક છે. એણે શોધી કાઢ્યું કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તેની નજીક મૂકેલા, ફરીથી સાંભળજો, ઓસ્ટ્રેડે શું નક્કી કર્યું? કયો પ્રયોગ કર્યો? શું શોધી કાઢ્યું? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત જ્યારે વાહક તારની નજીક મૂકેલ કોઈ હોકાયંત્ર હોય, એની સોય હોય, એટલે કે નાનું હોકાયંત્ર છે, ગજિયા ચુંબક પર બળ લગાડે છે. પેલી સોય પર બળ લગાડે છે. કહી શકીએ ને કે સોય કેમ દૂર જતી રહી? તો કે એનો મતલબ એમ થયો કે કંઈક બળ લગાડે છે. એન્ડ્રે મેરી એમ્પિયરે સૂચવ્યું કે તેનાથી ઉલટું પણ સાચું હોવું જોઈએ. શું? તો કે ચુંબક પણ સમાન મૂલ્યનું બળ એ તેની વિરુદ્ધ દિશામાં લગાડતું હોવું જોઈએ. કોના પર? તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લગાડતું હોવું જોઈએ. અને પ્રયોગો પરથી આ સાબિત પણ થયું છે કે માત્ર હોકાયંત્રની સોય દૂર જાય છે એનો મતલબ એમ કે પેલું વાહક તાર છે એમાં દ્વારા જ બળ લાગ્યું એવું નથી, પણ વાહક તાર પર પણ આ ચુંબક દ્વારા કંઈક બળ લાગતું હોય છે એવું સાબિત પણ કરી બતાવ્યું. આમ જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, એટલે કે બહારથી કોઈ ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકીએ તો શું થાય? તો કે ત્યારે તેના પર બળ લાગે છે, સિવાય કે તેને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે. સમાંતર મૂકો તો બળ લાગે નહીં, પણ જો તમે એને લંબ મૂકો તો એ બંને એકબીજા પર બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું બળ એ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકના કારણે, વિદ્યુત પ્રવાહ જે પસાર થતો હોય વાહક તારમાંથી એના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, એટલે કે એના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવ્યું, અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે જે ચુંબક મૂકેલા છે, આપણે હોકાયંત્ર મૂક્યું તો હોકાયંત્ર એક પ્રકારનો ચુંબક જ કહેવાય ને, તો ચુંબકમાં વાહકને મૂકવામાં આવ્યો હોય તેમની વચ્ચેની આંતરક્રિયાના કારણે ઉત્પન્ન થાય છે. તો બે બળ લાગ્યા, બે ચુંબકીય બળ લાગ્યા, તો બંને ચુંબકીય બળના કારણે બંને એકબીજા પર કંઈક બળ લગાડે છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ચુંબક હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય, પેલો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એની આસપાસ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ હોય. તો આ બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે ભેગી થાય, એની વચ્ચે આંતરક્રિયા થાય, એવા સમયે બંને એકબીજા પર બળ લગાડતા હોય છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત નાના એલ્યુમિનિયમ વાહક, એનો સળિયો લીધો છે. જોજો, ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું એટલે પહેલા તો એક ચુંબક મૂકેલું છે, એની વચ્ચે વિદ્યુત પ્રવાહ ધારિત નાનો એલ્યુમિનિયમ વાહકનો સળિયા પર લાગતા બળની ગણતરી કરવાની છે. એલ્યુમિનિયમ છે એ આમ વજનમાં હલકું હોય એટલે બળ આપણને લાગશે ને એ વ્યવસ્થિત ચોક્કસ રીતે દેખાશે. પદ્ધતિ: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાનો એલ્યુમિનિયમનો સળિયો AB લગભગ 6 સેન્ટીમીટર લંબાઈનો લેવાનો છે અને બે વાહક તાર વડે તેને સમક્ષિતિજ રહે તે રીતે લટકાવવાનું છે. જો તમે અહીં જોઈ શકો છો,
આ એલ્યુમિનિયમનો સળિયો છે, બરાબર છે, એને લટકાવી દીધો છે. જો એની રચના પહેલા જોઈ લઈએ, પછી આપણે આગળ એનો અભ્યાસ કરીએ. તો પહેલા એક ચુંબક મૂકી દીધું છે, આ નાળ ચુંબક છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા N થી S તરફ હોય, એટલું યાદ રાખજો. કઈ બાજુ હોય? N થી S તરફ હોય. કઈ બાજુ હોય? N થી S તરફ હોય. બીજું, નાળ ચુંબકની વચ્ચોવચ, બરાબર છે, ધારો કે આ નાળ ચુંબક છે ને, તો નાળ ચુંબકની વચ્ચોવચ આ રીતે વાહક તાર મૂકી દીધો છે. શું મૂક્યું છે? વાહક તાર. અને એનો એક છેડો બાંધી દીધો અને બીજો છેડો આ બાજુ બાંધી દીધો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે પહેલો છેડો છે આ રીતે બાંધીને એને અહીંયા કળ સાથે થઈને પ્લસ સાથે જોડેલો છે, આ પ્લસ સાથે જોડેલો છે. એવી જ રીતે એનો બીજો છેડો છે, વાહક તાર છે, એલ્યુમિનિયમ છે, એટલે વિદ્યુત પ્રવાહ તો પસાર થવાનો જ છે. એનો બીજો છેડાને પણ આ રીતે બાંધીને એને આપણે ઋણ ધ્રુવ પર લઈ ગયા છે. પછી સ્વિચ ચાલુ કરવાની વાર છે. કઈ બાજુએ બળ અનુભવે છે એ આપણે જોઈએ થોડી વારમાં. તો લટકાવી દીધો. હવે એક પ્રબળ નાળ ચુંબકને એવી રીતે ગોઠવો કે સળિયો તેના બે ધ્રુવોની મધ્યમાં રહે. સળિયો છે એ મધ્યમાં રહેવો જોઈએ, આપણે હમણાં જોયું. તથા ચુંબકીય ક્ષેત્ર ઉધ્વ દિશામાં મળે. ઉધ્વ દિશા એટલે ઉપરની તરફ. તો આપણે જોયું કે N થી S તરફ, બરાબર. નીચે N હતો, ઉપર S હતો, તો N થી S તરફનો હોય. આ માટે ઉત્તર ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે અને દક્ષિણ ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની ઉપર રહેવો જોઈએ. તેથી ચુંબકીય ક્ષેત્ર ઉપરથી નીચેથી ઉપર તરફ જશે, ઉધ્વ દિશામાં જશે. એલ્યુમિનિયમના સળિયાની સાપેક્ષે શ્રેણીમાં બેટરી જોડવાની છે, કળ જોડવાની છે અને રિયોસ્ટેટ જોડવાનું છે, એટલે કે અવરોધ જોડવાનો છે, ચલ અવરોધ જોડવાનો છે. જેથી શું થશે? તો કે અવરોધને વધારી ઘટાડી શકાય. અને અવરોધને જ્યારે વધારતું ઘટાડશું એટલે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય અને આપણે એના અલગ અલગ અવલોકનો કરી શકશું. હવે આ સળિયામાં બી છેડામાંથી એ છેડા દિશામાં પ્રવાહ પસાર કરો. ફરીથી આપણે જોઈ લઈએ. કઈ છેડામાં? તો કે ધન થી ઋણ તરફ જ જાય. હા, ધન થી ઋણ તરફ જાય. અહીંથી આમ આવ્યો. પેલા ક્યાં ગયો? બી માં. પછી ક્યાં ગયો? એમાં. આમ વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે. સળિયામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી સળિયાના સ્થાનની અંતરની દિશા જુઓ. શું કરી રહ્યો? વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાની છે, બરાબર. ફરી વખત જો શું કરવાનું છે? તો કે બેટરી બદલાવી નાખવાની. ધન છેડો આ બાજુ આવી જાય, વિદ્યુત પ્રવાહ આમ વહેવા માંડે. વિદ્યુત પ્રવાહ આમ વહે ત્યારે એનું અવલોકન કરવાનું છે. શું થાય છે? તો શિરોલંબ અધો દિશામાં ચુંબકના બે ધ્રુવોની અદલા બદલી કરીને, બેટરી નો બદલાવીએ તો ચુંબકને બદલાવી નાખો, ફેરવી નાખો. ઉપર N લઈ લો, નીચે S લઈ લો, તો પણ કંઈક આપણને બંને વચ્ચેના જે કંઈ પણ બળ લાગે છે એના અવલોકનો આપણે જોઈ શકીએ છીએ. તો અદલા બદલી કરીને ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો અને વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા પર લાગતા બળ અથવા તો સ્થાનાંતરની દિશાનું અવલોકન કરો. ઓકે. શું અવલોકન થાય? તો કે અવલોકન કરતા જણાય છે કે સળિયો ડાબી બાજુ ખસે છે. કેમ એવું થયું? ડાબી બાજુ કેમ ખસ્યો? કઈ વાંધો નહીં, હમણાં આપણે એક સરસ મજાનો અલગ નિયમ જોશું એટલે તમને ખ્યાલ આવશે. તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા, તારમાંથી વિદ્યુત પ્રવાહ જે વહે છે એની દિશા ઉલટાવી નાખી તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા સળિયાના સ્થાનાંતરની દિશા પણ ઉલટાઈ જાય છે. એટલે કે હવે તે જમણી બાજુ ખસે છે. જમણી બાજુ ડાબી બાજુ કેમ ખસે આપણે પછી જોઈએ, બરાબર છે. આના પરથી સૂચિત થાય છે કે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા તેના પર બળ લાગે છે. એવી જ રીતે જો ચુંબકીય ક્ષેત્રને પણ બદલવામાં આવે, ચુંબક આવી રીતે મૂકેલો છે, N ધ્રુવ છે ને S ધ્રુવ છે, એને આપણે આમ કરી નાખીએ, N ધ્રુવ ઉપર જતો રહે ને S ધ્રુવ નીચે જતો રહે, એવા સમયે પણ એના પર જે બળ લાગે છે એમાં ફેરફાર થાય છે. બળની દિશા પણ ઉલટાઈ જાય છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત એલ્યુમિનિયમના સળિયાને મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતા બળના કારણે સળિયો સ્થાનાંતર અનુભવે છે. હા, કારણ કે ચુંબક છે થોડો ભારે હશે. પેલો જે સળિયો મૂક્યો એલ્યુમિનિયમનો એ એકદમ લાઇટ વેઇટ હોય, બરાબર છે, એકદમ હળવો હોય. તો એ સમયે શું થાય? તો કે પોતાની સ્થાનાંતર કરે છે, થોડી દિશા બદલે છે કારણ કે એના પર બળ લાગે છે. શિરોલંબ અધો દિશામાં, અધો દિશા એટલે નીચેની તરફ, નીચેની તરફ ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાવતા, હવે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલી નાખો. NS છે એના બદલે SN કરી નાખો. વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર લાગતા બળની દિશા પણ ઉલટાય છે. પરિણામે સળિયાના સ્થાનાંતરની દિશા પણ શું થાય છે? તો કે ઉલટાઈ જાય છે. શું નિર્ણય લઈ શકીએ? તો કે પ્રવાહ ધારિત વાહક એટલે કે જે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે એટલે કે એલ્યુમિનિયમના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે. બીજું, વાહક પર લાગતા બળની દિશા અને તેથી તેના સ્થાનાંતરની દિશા, તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પર પણ આધાર રાખે છે. બરાબર છે. કોના પર આધાર રાખશે?
તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકતાની દિશા પર પણ આધાર રાખે છે. હવે ફરીથી એક વખત બેક જઈએ કે શા માટે અહીંયા એવું થયું, તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ. શેના મુજબ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ શું કહે છે? તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહે છે કે 3 આંગળીઓ એટલે કે અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી ત્રણેય એકબીજાને લંબ રહેવી જોઈએ. જો એમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. તમારું કાંડું ફરી શકશે, પણ આની જે રચના છે ત્રણેય એકબીજાને લંબ છે. લંબ છે એ કેમ ખબર પડશે? તો કે લંબ છે, તમે જો અહીં જોઈ શકો છો. ધારો કે હું આ પહેલી આંગળીની વાત કરું છું, એને હું આમ મૂકી દઉં છું, તો આ લંબ કેવાશે? તમે આમ જોઈ શકતા હશો લંબ કેવાશે. હવે ધારો કે હું આની સાથે મૂકું તો અંગૂઠો આ પહેલી આંગળીને લંબ કેવાશે. ઓકે, આ પહેલી આંગળીને આ બીજી આંગળી પણ લંબ કેવાશે? કેવાશે. હવે આ આંગળીની વાત કરું છું, તો આ આંગળી બીજી આંગળી છે તો એને પહેલી આંગળી લંબ કહેવાય, અને સાથે સાથે જો હું અહીંયા મૂકું છું તો અંગૂઠો પણ પહેલી આંગળીને લંબ, બીજી આંગળીને લંબ કહેવાય. ત્રણેય આંગળી તમે આમ મૂકશો ને એટલે ત્રણેય આંગળી એકબીજાને કેવી કહેવાય? લંબ કહેવાય. બરાબર છે. તો આને કહેવાય ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે ડાબા હાથના નિયમમાં શું? તો કે અંગૂઠો છે ને બળ લાગે. શું લાગે? બળ લાગે. પહેલી આંગળી છે ને એ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે. તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એન છે ને એસ છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા એન થી એસ તરફની છે. દેખાય છે? ઓકે. હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં છે? તો કે આવી રીતે છે, બી થી એ તરફ. જો આંગળી આવી ગઈ, ઓકે, બળ કઈ બાજુ લાગે છે? તો કે બળ અંદરની તરફ લાગે છે. તમે અહીંયા એરો પણ જોઈ શકો છો. તો આ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. અંગૂઠો છે તો અંગૂઠો શું કામ કરવાનું છે? તો કે બળની દિશા કઈ છે, આ સળિયો કઈ દિશામાં ખસે છે એ દર્શાવે છે. ફરીથી પહેલી આંગળી તો કે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. આ બીજી આંગળી તો કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. જો આમ કરું ને એટલે તમને ખબર પડશે કે બી માંથી એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય, ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હોય ત્યારે બળ છે તે અંદરની તરફ લાગે છે, એવું અહીંયા દર્શાવેલું છે. વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી નાખે તો એ થી બી તરફ વિદ્યુત પ્રવાહ વહેવાનો છે. ચલો ફરીથી પહેલી આંગળી તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા, એ થી બી તરફ. ઓકે, મતલબ આ સળિયો છે બહારની દિશામાં આવવાનો છે. જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવે તો સળિયો આ દિશામાં આવે છે. આને કહેવાય ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો એ લાગુ પાડીને આપણે આના પર જાણી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત તારને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર કેવી રીતના બળ લાગતું હોય છે. ત્યાર પછી નોંધ જોઈ લઈએ કે અહીં સળિયાના સ્થાનાંતરની દિશા તેના પર લાગતા બળની દિશામાં હોય છે. હા, સ્થાનાંતર કઈ દિશામાં થાય? તો કે જે બાજુએથી બળ લાગે એ દિશામાં એનું સ્થાનાંતર થવાનું છે, કારણ કે સળિયો પ્રારંભમાં સ્થિર અવસ્થામાં છે, ગતિ નથી કરતો, એ તો સ્થિર અવસ્થામાં છે. અને જેવી સ્વિચ ચાલુ કરી પેલું કોણાવર્તન થયું, મતલબ બળ લાગ્યું એટલે સ્થાનાંતર કર્યું. બીજું કે સળિયા પર લાગતું ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા સળિયાની લંબાઈ પર પણ આધાર રાખે છે. જો લંબાઈ વધારે હોય તો બળ ઓછું લાગે, જો લંબાઈ ઓછી હોય તો બળ વધારે લાગે. તો આ આપણે જોયું વિદ્યુત પ્રવાહધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતો બળ આપણે જોયું. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ કયા પરિબળો પર આધાર રાખે છે અને તેના પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય તે પણ આપણે જણાવવાનું છે. હવે એ બળ સૌથી વધારે ક્યાં લાગે? પેલો સળિયો છે વધારે બળથી ક્યારે સ્થાનાંતર પામે એ આપણે જોવાનું છે. તો આપેલ વાહક પર લાગતું બળ નીચેની બાબતો પર આધાર રાખે છે. કઈ બાબતો છે? તો કે પહેલી વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે. રાઈટ, વિદ્યુત પ્રવાહની દિશા બદલાવે. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આપણે 2 વખત અનુસર્યો કે એક દિશા એ થી બી તરફ હોય ને એક બી થી એ તરફ હોય. તો બી થી એ તરફ હોય તો સળિયો અંદરની તરફ ને એ થી બી તરફ હોય તો સળિયો બહારની તરફ સ્થાનાંતર પામે, એવું આપણે જોયું. તો વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે. બીજું ચુંબકીય ક્ષેત્રની દિશા પર પણ આધાર રાખે. રાઈટ, કે જો ચુંબક છે, નાળ ચુંબક છે, બરાબર છે, નીચે એન છે ઉપર એસ છે, એને આપણે બદલી નાખશું તો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે તો વાહક પર લાગતા બળની દિશા પણ બદલાશે. પ્રયોગો દર્શાવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર એકબીજાને લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગે છે. બરાબર છે. સળિયાની જે કંઈ પણ વિદ્યુત પ્રવાહની દિશા છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા છે, જો ટી બન્યો, એલ બન્યો, ચોકડી બની તો એકબીજાને લંબ કહી શકીએ અને એવા સમયે તે મહત્તમ હોય છે. આટલું યાદ રાખવાનું છે.
ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ નહીં લાગે? ચલો પ્રશ્ન થોડોક બદલાઈ ગયો, કઈ વાંધો નહીં, જોઈ લઈએ. અહીં ધારણા કરો કે આપેલા સળિયામાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એવી ખાલી ધારણા કરવાની કે પ્રવાહ જે વહે છે, જે કંઈ પણ 1 એમ્પિયર 2 એમ્પિયર 5 એમ્પિયર એ સમાન મૂલ્ય છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ પણ સમાન છે, એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. તો કે જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા, વાહક તારમાંથી જે સળિયો છે એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે હંમેશા મહત્તમ બળ લાગે. યાદ રાખવાનું છે, જો લંબ હોય એકબીજાને ત્યારે હંમેશા મહત્તમ બળ લાગે છે. જ્યારે સળિયામાંથી, હવે બીજું શું કીધું? નહીં લાગે. તો આપણે જોઈ ગયા હતા કે સમાંતર મૂકવું નહીં. સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન છે, બંને સાથે આમ થઈ ગઈ. ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ ગઈ અને વિદ્યુત પ્રવાહની દિશા આમ થઈ ગઈ. બંને એકબીજાને કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા. સમાંતર થાય ત્યારે બળ લાગતો નથી. એક સમાન હોય અથવા તો વિરુદ્ધ હોય ત્યારે વાહક સળિયા પર ચુંબકીય બળ લાગતું નથી. વિરુદ્ધ મતલબ એક આમ જાય છે ને એક આમ જાય છે. ફરીથી કેવું થયું? સમાંતર થયું. તો બંને ઉપર નીચે આમ જાય કે આમ જાય, અથવા તો બંને એક દિશામાં જાય, સમાંતર થયા. સમાંતર થાય તો કોઈ બળ લાગે નહીં. કેવું હોવું જોઈએ? તો કે લંબ હોવું જોઈએ, તો મહત્તમ બળ લાગે છે. તો આ સરસ મજાના ટોપિક સાથે તમને ખૂબ આનંદ આવ્યો હશે. ફરી આવા જ વિડીયો આપણે જોતા રહીશું, મળતા રહીશું. ત્યાં સુધી થેન્ક યુ.